મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગી ગયા છે 9 અને હવે જો હીરામણ કરું છે ને અમે જસ્મીનભાઈ અટાણમાં માંડવી લઈને બેસી ગયા. જસ્મીન રોટલી ખવાય, માંડવી ના ખવાય અટાણમાં. અને ઠંડી હવાર થાય ને તો બહુ જ પડે, બપોરે ઘડીક વાર તવિયું તપે, બાકી અટાણે બહુ જ ટાઈટ પડે. અને મને શરદી છે ને ઘણી થઈ જાય, એલર્જી છે ને, એટલે આપણે ખાઈ ફટાફટ શરદીની ગોળી પી લઈ અને પછી મંડી બનાવવા અડદિયા. આજે અમારે છે ને અડદિયા બનાવવાના જ મહેમાને આવવાના છે ઘણા ટાઈમ પછી. માં ફુવા હમણાં કીધું ના નથી આવ્યા તો આજે આવે છે, તો હાલો આપણે અડદિયા બનાવી નાખી અને પછી ખાઈ જે મહેમાની કરી. હાલો તો વાગી ગયા છે 10:15 અને જો અટાણમાં મારી મમ્મી છે ને ઝાડવાનું કામ ઉપાડ્યું. ઝાડવા પાય છે, જોજો એ તૂટી ના જાય, નબળા હોય હાવ. અને અહીં સુધી છે ને હમણાં ધીરું પાણી આવે છે ને, જોઈએ એક બટકું ગોતી એવી નળીનું, થોડીક વાર હલાડી દે ને તો ઓરું આવે પાણી જાય. અહીંયા ઢોરો ભટકી ગયો મળે, અહીં ઢોરો ભટકી ગયો, થોડોક ભાંગી નાખ્યો હોત ને. અડદિયાના લોટમાં છે ને દૂધનું ધાબું કે મૂણ જે કહેવાતું હોય દે આવી હું ને આખું નથી કરતી, તડકો આવે ને સામેથી. તો જો એમાં મમ્મી ઝાડવાનું કામકાજ કરે અને આગળ મારે છે ને અડદનો લોટ હેકવો એટલે મંડી બનાવવાને મહેમાન આવવાને હે ને બપોરે વેલેરી રસોઈ કરી જો ને. અમારું તો 1 વાગ્યા સુધી હાલતું હોય કા મમ્મી, મહેમાનને ટાણે ખાવાતા દેવું. ક્યાં સંપો? સંપો ઓલો થઈ ગયો તો શું લાય પાવડો ઓય મને હે ને પછી વાયવા પછી પાવડો લઈને હે ને બધી અસલ પારીયું કરી દીધી ને, ખડે નીકળી ગયું બે ભેગું. કા આ હે ઢોરો છે એટલે એમનું પાણી નહીં ચડે. રીંગણી સાફ સફાઈ હાલે છે રીંગણીની, આમથી લેતી આવી છે એ ઝાડવામાં ખામણા કરવાનું. અમુક જ બાકી છે, બાકી આની કોરના છે ને એ બધા બાકી છે હજી જા આ બાજુના. એમાં તો હે ને નૈકરી રાય ઉગી પડી હાવ, કીધું ની એમનેમ છે. અને મારે શેરું ભહે, હાલો જોવા જવું ને કોણ આવ્યું. અમે બે અહીં હોય ને એવડો ઢગલો આડો હોય કંઈ હુજે નહીં કામ. અમે આઘાર્યું અહીંયા આસલું હે, જોજો પગમાં લાગે નહીં એટલે લઈ લ્યો કોક ને રાખીએ, કેડીમાં જ છે. મોટર ચાલુ કરી અટાણે અને આને તો પાણી હોય ને એટલે હા આ ઝાડવાને જ કઈ નાખ્યું. મમ્મી કોક છોકરા આવ્યા. હાલો તો જો અડદનો લોટ શેકાય, થોડુંક ઘી વધારે નાખ્યું ને ગરમ કરી નાખું એટલું, અને પછી લોટમાં ભેરવી. પ્રથમ ઓછું નાખ્યું, પછી કીધું પકીએ ને તો વધારે નાખતા જાય. લોટ હેકાય એવું રાખીએ ને તો પછી પાછું ઘી નાખીએ, નકર વધી જાય પછી. અને આપણે ચૂલા ઉપર જ બનાવી છીએ અડદિયા, જેમ ગરમ થતો જાય ને એમ પછી ઘી છૂટું પડીએ. એટલે આ લોટ પલરી ગયો ને એટલે નાખી દીધું. તો આપણે મંડી ધીરે તાપી હેકવા. અને અટાણે છે ને જસ્મીનને જયદીપ બે ભેહું બાંધે અને મારી મમ્મી રોટલી બનાવે છે, હજી શાક બનાવવાનું બાકી છે. તો હું અડદિયા બનાવી લઉં ને પછી શાક બનાવું તો અઘણી મહેમાન આવી જાય. તો એ મોડું થઈ ગયું થોડુંક, નકર વહેલું વળગવું હતું પણ ભેહું વાળાને મોડું થઈ જ જાય ને ઝાડમાં પાતી હતી ને મારી મમ્મી, એટલે અટાણે છે ને 11:30 વાગવા આવ્યા. ઝાડમાં પછી સુકાઈ જાય. હાલો તો મંડી હેકવા, પછી હેને જોઈને એવડા થાય ને તો કોઈક બ્લોગ બનાવીએ. એક આઈથી મેળ ન થાવ તો હેકવાનો ને વિડીયો ઉતારવાનો. જો હવે હે ને લોટ હેકાવા આવ્યો. લાઈટ ચાલુ કરું ને તો દેખાય ફ્લેશ લાઈટ. જો આ કણિયું છે ને હજી સેજ કાચ્યું છે, એ છે ને હાવ એકદમ રાતીયું થઈ જાય ને એટલે લોટ હેકાઈ જાય. અને આજ ખેર થોડીક વધારે કણી રાખી, ઓલ ખેર સેજ લાહા થયા હતા એટલે લાહા અમારે કોઈ ના ભાવે. થયા હતા તો એ મસ્તી ના. ફૂટી જ જાય ને, ઘી છે મલકનું. જો ગુણ તો પાડવા નાખ્યો તો હા મારે છે ને બાયણે શું લે મારે રોટલા
ઓલો રાખ દે ઈ રાખી દે આપણે ઘઉંનો ગુણ છે ને આ કાલ લઈ આવી ને ઈ નાખ દે ઈ માંડે અસલ ફૂટવા ઉખડવા માંડ્યો જો તો મસ્તીનો અસલ સે અસલ કણક્યું મારશે ને છોકરા માલ બાંધે અને ઈ લાગે જરીક વિડીયો ઉતારો ને મારે છે ને રોટલા ને વિડિયો હા ઉતારવા વાળું નંબર એમાં એવું છે ને બાપા મારી બોલી ગયા જ ગામની હા જો પણ શાક ને હું હે ને મહેમાન આવ્યા ને હું બહાર રોટલા કરું છું બનાવતું થઈ ગયું એકદમ ઉતાર લે ઈલા ઉતાર લે ફટાફટ કેવેથી ઉતારી હાંસી હાંસીથી મળીને ઉતારીએ જો રૂપારો ગુંદ છે ને ફફહીને હાવ આમ બધો ફૂટી ગયો ને બિચારી બીક હતી કે પછી એકદમ લાલ થઈ જાય શું કામ નહીં અને રાતું તો થઈ ગયું રાત ઉપર હાલ છે તો પાકી જાય વધારે બીજું હું જરીક વહેલો ગુંદ ફોડ નાખવાની જરૂર હતી ધગી જાની ધ્યાન રાખીએ ઈલા કઈ વાંધો નહીં ઘડીક વાર હલાવ્યા રહે ઠરી જાય ને તો ખાંડ નાખી દી જોજે ધગી જાની હો હું જરીક રોટલો વારી આવું અસલનો હે ને ગુંદ આપણે મિક્સ કરી નાખી પછી ખાંડ નાખી દરે જો હરી રૂપારું નામી ફેંકાઈ ગયું જો એ કે લાલ થઈ ગયું કે ના લાલ નથી મસ્તીનું હે હાવ તોરહાઈ ના ભાવે અને અસલ ફેંકાઈ ગયું અને સુગંધે અસલ આવે હાલો તો હે ને પછી લોક કન્ટિન્યુ કરી કાજુ બદામ દઈ દયો મને થોડાક વાહે પડ્યા એટલે હે ને ઓલી શું કહેવાય આખા લીધા ઓલા હે ને ખોરા આવે છે બધા કે અડદિયા કે કડવા લાગે તી આજ ખેર જો આખા લીધા હતા ને પછી કટિંગ કરી નાખ્યું કાજુનું ને ધીરે ધીરે છે હાવ મૂંગા કેવા ને થોડા થોડા જ આવે લાવો ને ખાંડ દઈ દયો ત્યાં એટલી ઢેરી હાલો તો વાગવા એવા 3:45 અને જો મસ્તીની ઢેફલી થઈ ગઈ અડદિયાની અસલ જામી ગયા અને આજ ખેર છે ને કાજુ બદામ ઉપર ઓછા નાખ્યા ભેગા મિક્સ કરી દીધા માથે માથે હોય ને તો ઉખડી જાય એટલે ભેગા નાખી દીધા ને થોડાક વધ્યા હતા ને ઉપર નાખી દીધા તો વાગી ગયા 4:15 અને મારી મમ્મીની ગયા મકાઈને ગુંદરી વાટવા એને જસ્મીનભાઈ અને જયદીપ આડાવરું કામ કરે છે એનું અને જો મારે ભાણા થઈ ગયા હવે છે ને રસોઈ બનાવવાની ભાણા નહીં ભાણા થઈ ગયા રસોઈ તો અટાણમાં જ નથી બનાવવાની હજી તીમતા વાર છે પણ વેલેરું વર્ગી જાય ને વેલેરા તો થઈ જાય ફટાફટ બટેકાવાળા બનાવવાની કોઈ બટેકાને હું બાફી લઈને તો હાંજી હેલું પડે ઘાયકા થઈ જાય તો જો ભાણો ખાટલો ભરાણા છે અડદિયાને બનાવ્યા ઠામણા હામટા હતા હાલો તો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ